એક કરેક્શન છે એ જોઈ લેજો. છેલ્લે જે રકમ આપેલી હતી આ રકમ, એનો જવાબ આન્સર 5 છે એ ભૂલ છે. આન્સર છે એ શું આવશે? 0. આ પ્રકારના અયુગ્મ કક્ષાના શ્રેણિકના નિશ્ચયકની કિંમત હંમેશા શૂન્ય થશે. ગણતરી કરવાની જરૂર નથી. શું કામ? કે અયુગ્મ કક્ષાનો સ્ક્યુ સિમેટ્રિક, આ જે છે એ સ્ક્યુ સિમેટ્રિક શ્રેણિકનો નિશ્ચાયક છે. તમે પ્રોપર્ટી જોઈ શકો. EIJ ઇક્વલ ટુ માઇનસ AJI અને વિકર્ણ ઘટક છે એ શૂન્ય છે. તો જ્યારે અયુગ્મ કક્ષાના શ્રેણિકનો નિશ્ચાયક હોય, કયો અયુગ્મ કક્ષાનો શ્રેણિક? વિસંમિત. તો એની કિંમત છે એ શૂન્ય છે. એટલે આ 3/3 અયુગ્મ કક્ષા છે, એના નિશ્ચાયકની કિંમત ગોતવાની જરૂર નથી, 0 જ છે. ગોતશો, મેળવશો તો પણ શૂન્ય આન્સર આવશે. એટલે આ એક નાનું એવું કરેક્શન છે એ જોઈ લેજો. હવે તો શ્રેણિકની કિંમત કઈ રીતે મેળવવી એની ચર્ચા કરી. પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્સની કિંમત શોધો. પહેલો દાખલો, એક્સની કિંમત છે એ શોધવાની છે. નિશ્ચયકના સ્વરૂપમાં સમીકરણ આપેલું છે 2, 4, 5, 1 ઇક્વલ ટુ 2x 4 6x. તો આનો ઉકેલ આપણે જોઈએ. તો આપણને શ્રેણિક સ્વરૂપમાં નિશ્ચયક સ્વરૂપમાં સમીકરણ આપેલું છે. આને ઉકેલીએ. 2, 4, 5, 1 2x 4 6x. તો આની કિંમત કઈ રીતે મેળવવી આપણે જાણીએ છીએ. અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર 2 એકા 2 ઓછા પ્રતિ વિકર્ણના ઘટકો, અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા 5 ચોક 20 પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. હવે આનું સાદરૂપ આપી દઈએ. જમણી બાજુ 2x ઇન્ટુ x 2x સ્ક્વેર અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર ઓછા પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર. તો આને સાદરૂપ આપીએ તો તેથી 2x સ્ક્વેર, આનું પક્ષાંતર કરીએ 26 ઓછા 20 એટલે શું થશે? તો આમાંથી x સ્ક્વેર બરાબર 3. આપણે ચલ એક્સની કિંમત ગોતવી હોય તો પ્રશ્ન એક્સની કિંમત શોધવી છે. તો x ઇક્વલ ટુ પ્લસ માઇનસ √3. આ એક્સની કિંમત મળી ગઈ. તો આ જ રીતે તમે એક એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરી શકો. 2, 3, 4, 5 ઇક્વલ ટુ x3 2x 5. એક્સની કિંમત મેળવો. તો ડાબી બાજુ dr નિશ્ચયક 2, 3, 4, 5, જમણી બાજુ x3 2x5. આને ઉકેલશો તો આન્સર છે x બરાબર 2. ચકાસણી કરી જોજો, સહેલાઈથી મળશે. એ જ રીતે એક દાખલો છે જો ઉકેલો. x2 18x ઇક્વલ ટુ 62
18,6. તો આને આપણે ઉકેલીએ તો આનો ઉકેલ છે એ જુઓ. રકમ ફરીથી નથી લખતા. x ઇન્ટુ એક્સ સ્ક્વેર ઓછા 18 દુ 36. દ્વિઆર નિશ્ચય એકનું વિસ્તરણ ડાબી બાજુ. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર x ગુણ્યા એક્સ સ્ક્વેર ઓછા પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર 18 દુ 36. જમણી બાજુ 6 36. 6 ઇન્ટુ 6 ઓછા 18 દુ 36. તો આને સાદરૂપ આપીએ તો એક્સ સ્ક્વેર -36 ઇક્વલ ટુ 0. તો ચલ એક્સની કિંમત મેળવવી છે. એક્સ સ્ક્વેર બરાબર 36. તો વર્ગમૂળ લઈએ તો એક્સ ઇક્વલ ટુ ±6. તો આ આપણને ઉકેલ છે મળશે. હવે વધારાના એક્ઝામ્પલ છે એ જોઈએ તો નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરી વિસ્તરણ વગર નીચેના પરિણામો સાબિત કરો. તો પહેલો એક્ઝામ્પલ છે જુઓ. હવે નિશ્ચાયકનો ગુણધર્મનો ઉપયોગ કરી અને વિસ્તરણ વગર સૂચના છે એનું અર્થઘટન જુઓ. સીધું પહેલા સ્ટેપથી વિસ્તરણ નથી કરવાનું. શક્ય હોય ત્યાં સુધી નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરવાનો. નિશ્ચાયકના ગુણધર્મો છે એની યાદી જોઈ લો તો પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. કોઈ પણ બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટક સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે. Ri2 Ri પ્લસ k ટાઈમ Rj અથવા Ci2 Ci પ્લસ k ટાઈમ Cj. આ પ્રકારની પ્રક્રિયાને કારણે નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તો ફરીથી પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. કોઈ પણ બે હાર અથવા પંક્તિ બે હાર અથવા સ્તંભના અનુરૂપ ઘટક સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય. કોઈ પણ એક પંક્તિ અથવા કોઈ પણ એક સ્તંભમાંથી તમે કોઈ સંખ્યા સામાન્ય લઈ શકો. આ રીતે અન્ય પંક્તિ અને સ્તંભમાંથી પણ સામાન્ય લઈ શકાય. શ્રેણિકમાં જ્યારે સામાન્ય લેતા ત્યારે દરેક ઘટકમાંથી સામાન્ય લેતા, જ્યારે અહીંયા તફાવત સ્વરૂપે કોઈ પણ એક પંક્તિમાંથી એ રીતે ક્રમશઃ પહેલી બીજી ત્રીજી પંક્તિમાંથી અથવા સ્તંભમાંથી તમે કોઈ પણ સંખ્યા છે એ સામાન્ય લઈ શકો છો. અને Ri2 Ri પ્લસ k ટાઈમ Rj અથવા Ci2 Ci પ્લસ k ટાઈમ Cj આ પ્રકારની પ્રક્રિયા કરવાને કારણે નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. આ ગુણધર્મો છે એનો આપણે ઉપયોગ કરશું. પહેલું રિઝલ્ટ છે સાબિત કરો. વિસ્તરણ નથી કરવાનું એનો અર્થ શું થયો કે સીધું વિસ્તરણ નથી કરવાનું. એક્સ એ વાય બી વાય પ્લસ બી ઝેડ સી
ઝેડ પ્લસ સી ઇક્વલ ટુ 0. તો આના ઉકેલની ચર્ચા જોઈએ. સોલ્યુશન. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે જુઓ, નિશ્ચયકના ઘટક છે એનું પ્રાથમિક અવલોકન કરી લો. તો દાખલો ગણતી વખતે આપણે LHSથી શરૂ કરી RHS છે એ સાબિત કરશું. પ્રથમ અવલોકન છે એ કરો. જો આને આપણે ઓછા 1 વડે ગુણી આમાં ઉમેરીએ તો પ્લસ એ માઇનસ એ કેન્સલ થાય, પ્લસ બી માઇનસ બી કેન્સલ થાય, એટલે બીજા સ્તંભને આપણે ઓછા 1 વડે ગુણી અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ. એટલે આપણે C3 ઉપર કઈ પ્રક્રિયા કરીએ? C3 માઇનસ C2. એટલે બીજા સ્તંભને પ્રત્યેક ઘટકને ઓછા 1 વડે ગુણી અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરવામાં આવે તો પ્લસ એ માઇનસ એ કેન્સલ થાય, પ્લસ બી માઇનસ બી કેન્સલ થાય, પ્લસ સી માઇનસ સી, એટલે ત્રીજો સ્તંભ કયો થઈ જાય? XYZ. પહેલો સ્તંભ કયો છે? XYZ. તો એ કિસ્સામાં શું થઈ જાય? બે સ્તંભ C1 અને C3 એના અનુરૂપ ઘટક સમાન થઈ જાય અને પ્રમેય નિશ્ચયકના ગુણધર્મ મુજબ કોઈ પણ બે પંક્તિ અથવા સ્તંભના અનુરૂપ ઘટક સમાન હોય તો નિશ્ચયકની કિંમત શું થાય? 0 થાય. તો એના આધારે એની કિંમત 0 વિસ્તરણ વગર આપણે સાબિત કરી શકશું. તો આ રીતે આપણે દાખલો ગણીએ છીએ. જે સમજૂતી છે એ આપણે જોઈ. હવે આપણે દાખલો છે એ ગણીએ. LHSથી શરૂ કરી અને RHS આપણે સાબિત કરશું. તો LHS X Y Z A B C X plus A Y plus B Z plus C. હવે આ નિશ્ચયક ઉપર આપણે કઈ પ્રક્રિયા કરીએ છીએ? C3 ઉપર C3 માઇનસ C2. તો આ પ્રકારની પ્રક્રિયાને કારણે નિશ્ચયકનું મૂલ્ય છે એ શૂન્ય થતું આ નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. તો આ ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ. અહીં કૌંસમાં કારણ આપીએ C3 ટુ C3 માઇનસ C2, એટલે બીજા સ્તંભના પ્રત્યેક ઘટકને ઓછા 1 વડે ગુણી અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકમાં ઉમેરીએ. તો XYZ ABC આને ઓછા 1 ગુણી આમાં ઉમેરીએ એટલે પ્લસ એ માઇનસ એ કેન્સલ. અગાઉ સમજૂતી આપી છે. XYZ. હવે તમે જોઈ શકો છો બે સ્તંભના અનુરૂપ ઘટક શું ત્યાં? સમાન. તો નિશ્ચયકની કિંમત 0. અહીં કારણ આપીએ C1 ઇક્વલ ટુ C3. પહેલો અને ત્રીજો સ્તંભ એના અનુરૂપ ઘટક સમાન, એટલે નિશ્ચયકનું મૂલ્ય શું થઈ ગયું? 0. તો આપણે તમે જોઈ શકો છો જ્યારે સૂચના હોય વિસ્તરણ વગર, એટલે શક્ય હોય ત્યાં સુધી સીધું વિસ્તરણ નથી કરવાનું. તમે વિસ્તરણ છે એ કરી શકો છો, પણ અંતિમ સ્ટેપમાં, અંતિમ 2 અથવા 3 સ્ટેપમાં વિસ્તરણ કરી શકો, પણ સીધું વિસ્તરણ આપણે કરી શકતા નથી. તો નિશ્ચયકના પ્રમેય છે એના ગુણધર્મની મદદથી સાબિત કરો કે 3R નિશ્ચયક 1 1 1 BC CA AB A into B plus C B into C plus A અને C into A plus B. આની કિંમત 0. તો આનો ઉકેલ છે જોઈએ. તો કોઈ પણ દાખલો ગણતા પહેલાં ઘટકો છે એનું પ્રાથમિક અવલોકન કરવું જરૂરી છે. જો આનો આપણે ગુણાકાર કરીએ તો AB વત્તા AC અને એમાં આ ઉમેરી દઈએ તો જો ત્રીજા સ્તંભનો કૌંસ ખોલી અને આને આમાં ઉમેરી દઈએ તો ત્રીજો આખો સ્તંભ કયો થઈ જશે? AB વત્તા BC વત્તા AC. એટલે ત્રીજા સ્તંભમાં બધા જ ઘટક છે એ કયા થઈ જશે? AB વત્તા BC
વત્તા એસી, અને જો AB વત્તા BC વત્તા એસી ત્રીજા સ્તંભમાંથી સામાન્ય લઈએ તો બાકી શું રહે? 1 1 1. તો એ કિસ્સામાં પહેલો અને ત્રીજો સ્તંભ છે એ કેવો થઈ જાય? સમાન થઈ જાય. તો તમે જો કોઈ પણ બે પંક્તિ અથવા સ્તંભના અનુરૂપ ઘટક સમાન હોય તો નિશ્ચયકની કિંમત છે એ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. તો એના આધારે આપણે દાખલો છે એ ગણી શકશું. તો આ આપણે પ્રાથમિક અવલોકન કર્યું ઘટકોનું અને કઈ રીતે દાખલો ગણવાનો છે. જો સીધું વિસ્તરણ નથી કર્યું, વિસ્તરણથી દાખલો છે એ સમુખનો અઘરો થઈ જશે. એની જગ્યાએ તમે નિશ્ચયકના ગુણધર્મથી દાખલો ગણશો. કઈ રીતે કોઈ ઘટક સામાન્ય લેવો, કઈ રીતે કોઈ પણ બે પંક્તિ અથવા સ્તંભના અનુરૂપ ઘટક સમાન બનાવવો, અને છેલ્લું જો વિસ્તરણ જ કરવાનું આવે તો શક્ય એટલા ઘટકો સરળ બનાવી દો. જ્યાંથી સામાન્ય લઈ શકાય કોઈ પંક્તિ અથવા સ્તંભમાંથી શક્ય એટલા ઘટકો સામાન્ય લઈ અને નિશ્ચયકના ઘટકો સરળ કરી દો, જેથી છેલ્લે જ્યારે વિસ્તરણ કરવું પડે, સીધું વિસ્તરણ નથી કરવાનું, છેલ્લે વિસ્તરણ કરીએ ત્યારે આપણને સરળતા રહે. આ ગુણધર્મો ધ્યાનમાં રાખી અને નિશ્ચયકના દાખલા છે આપણે ગણવાના હોય છે. તો LHSથી આપણે પરિણામ છે એ સાબિત કરીએ. RHS LHS વન 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 BC CA AB A into B plus C B into C plus A C into A plus B. હવે આપણે ત્રીજા સ્તંભમાં પહેલાં માત્ર સાદરૂપ છે જોઈએ છીએ. BC CA AB કાઉન્સ ખોલી નાખીએ. AB વત્તા AC BC વત્તા AB અને CA વત્તા AC. તો હવે તમે અવલોકનથી જોઈ શકો, જો આને આપણે 1 વડે ગુણીએ એટલે C3 ઉપર કઈ પ્રક્રિયા કરીએ? ત્રીજા સ્તંભમાં બીજા સ્તંભના પ્રત્યેક ઘટકને 1 વડે ગુણી આમાં ઉમેરી દઈએ એટલે C3 પ્લસ 1 ઇન્ટુ C2. આપણે 1 ઇન્ટુ C2 છે એ દર્શાવતા નથી. તો તમે જોઈ શકો છો ત્રીજો આખો સ્તંભ કયો થઈ જાય? AB વત્તા BC વત્તા CA, અને ત્રીજા આખા સ્તંભમાંથી આપણે AB વત્તા BC વત્તા CA સામાન્ય લઈએ તો પહેલાં અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક સમાન થઈ જાય, અને એ કિસ્સામાં નિશ્ચયકની કિંમત છે આપણને શું મળશે? શૂન્ય. તો હવે આપણે આ પ્રક્રિયા કરીએ તો ઇક્વલ ટુ 1 1 1 BC CA AB. હવે આમાં ઉમેરી AB પ્લસ BC પ્લસ AC, અહીંયા BC પ્લસ AB પ્લસ CA, અહીંયા CA પ્લસ AC પ્લસ AB. તો હવે તમે જોઈ શકો છો ત્રીજા સ્તંભમાંથી ગુણાકાર છે સમક્રમી છે, એટલે AB વત્તા BC વત્તા AC આપણે સામાન્ય લઈ લઈએ તો 12 સામાન્ય આવશે. AB વત્તા BC વત્તા AC, અંદર શું બાકી રહેશે? 1 1 1 BC CA અને AB 1 1 1. આનો સંકેત ત્રીજા સ્તંભ છે એમાંથી આપણે શું સામાન્ય લીધું છે? જો ત્રીજા સ્તંભમાંથી 5 સામાન્ય લ્યો તો કોના દ્વારા દર્શાવીએ છીએ? C3 ઓફ 1/5. 1/5 C3. તો અહીંયા 1 અપોન AB પ્લસ BC પ્લસ AC ઓફ C3. એટલે ત્રીજા સ્તંભમાંથી આપણે શું સામાન્ય લીધું? 1 અપોન, એટલે સામાન્ય AB વત્તા BC વત્તા AC લીધું છે. અગાઉ આપણે સંકેત વચ્ચે એક ચર્ચા કરેલી છે કે આ વસ્તુ કઈ રીતે દર્શાવશું. તો C3 ટુ 1 અપોન AB પ્લસ BC પ્લસ AC ઓફ C3. તો હવે તમે જોઈ શકો છો બે સ્તંભના અનુરૂપ ઘટક સમાન થયા, એટલે આની કિંમત શું થશે? શૂન્ય. એટલે AB પ્લસ BC પ્લસ AC ઇન્ટુ 0. અહીંયા કારણ આપીએ શું કામ શૂન્ય થયું? તો કે પહેલા અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટક શૂન્ય થવાથી નિશ્ચયકની કિંમત છે એ શું થશે?
શૂન્ય, એટલે 0 ગુણ્યા એટલે આની કિંમત છે શું થઈ ગઈ? શૂન્ય, એટલે ઇક્વલ ટુ શું થઈ ગયું? RHS. તો આ રીતે આપણે નિશ્ચયકના ગુણધર્મની મદદથી દાખલો છે ગણી શકો છો. જો અગાઉ વિસ્તરણ વગર આજે જે દાખલો આપણે એક સુધારો આપ્યો છે કે જે રકમમાં ભૂલ હતી, એ દાખલો નિશ્ચયકના ગુણધર્મથી પણ ગણી શકો છો. આની કિંમત જે આપણે આન્સર 5 આપ્યો તો ભૂલ હતી એ સુધારી અને એની કિંમત તમે 1 બતાવી શકો, શૂન્ય બતાવી શકો. કઈ રીતે? તો જુઓ. એ જ દાખલો આપણે ગુણધર્મથી ગણીએ છીએ. નિશ્ચયકને આપણે શું કરીએ? નામ આપી દઈએ. તો ડી બરાબર, ડીની કિંમત આપણે ગોતવી છે 0, 1, 2, -1, 0, -3, -2, 3 અને 0. હવે આની કિંમત આપણે મેળવવી તો પહેલી પંક્તિમાંથી માઇનસ સામાન્ય લઈએ, બીજી પંક્તિમાંથી માઇનસ સામાન્ય લઈએ, ત્રીજી પંક્તિમાંથી માઇનસ સામાન્ય લઈએ. ધારો કે આ નિશ્ચયકની કિંમત આપણે મેળવવી છે. જે આપણે અગાઉ ભૂલ છે એ સુધારેલી છે, એ ત્રિયાર નિશ્ચયકની કિંમત મેળવવી છે. વિસ્તરણ વગર આપણે 0, 1, 2, -1, 0, -3, -2, 3, 0. તો પહેલી પંક્તિમાંથી આપણે ઓછા સામાન્ય લઈએ એટલે 12 એકવાર ઓછા આવશે. એવી રીતે 3 વાર બીજી પંક્તિમાંથી ત્રીજી પંક્તિમાંથી ઓછા સામાન્ય લેશું એટલે 12 -1નો ઘન. અંદર શું થશે? 0, -1, -2. પહેલી પંક્તિમાંથી આપણે શું કર્યું? -1 સામાન્ય લીધું, 1, 0, 3. બીજી પંક્તિમાંથી ઓછા સામાન્ય લીધું, ત્રીજી પંક્તિમાંથી ઓછા સામાન્ય લીધું. હવે -1નો ઘન એટલે -1. અને આ નિશ્ચયક ઉપર આપણે RI2CI સંકેત કોની માટે છે? પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાનું. એટલે પહેલી હાર છે એનો શું થયો? પહેલો સ્તંભ 0, -1, -2. બીજી હાર છે એનો બીજો સ્તંભ 1, 0, 3. ત્રીજી હાર છે એનો ત્રીજો સ્તંભ 2, -3, 0. એટલે કઈ પ્રક્રિયા કરી? RI2CI. પણ તમે જોઈ શકો છો આ ડી છે 0, 1, 2, -1, 0, -3, -2, 3, 0. એટલે આ ડી ત્રિયાર નિશ્ચયક ડી જ છે. એટલે ડી બરાબર શું થયું? -D. એટલે ડી બરાબર -D. એટલે આમાંથી 2D બરાબર 0. એટલે ડી બરાબર શું થઈ ગયું? 0. તો આ નિશ્ચયકની કિંમત જે આપણે અગાઉ ચર્ચા કરી હતી કે વિસમિત અયુગ્મ કક્ષાના વિસમિત શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય 0 થાય છે. જે આપણે આજે કરેક્શન આપ્યું હતું કે જેનો જવાબ 5 નહીં પણ શું છે? એનો જવાબ છે 0. દાખલો ગણ્યા વગર અથવા ગુણધર્મથી તમે યાદ રાખી શકો છો.